એ કહે છે કે કડીમાં વિકાસ થયું, કસ્બામાં કોઈ વિકાસ કર્યું? કસ્બામાં તો કોઈ જોવાય નહીં આવતું. એ પૂરી પાડી જ નથી, તો તળમાંથી એકે જોવા જ નહીં આવતા. તો અહીંયા એકે આ તળના ઉમેદવાર એકે ઝાંકવા જ નહીં આવ્યા કે અહીંયા શું રહે છે કે નહીં માણસો. ગટરો બાસ મારે ખાવાનું બી ભાવતું નથી, એવી ઉલટીઓ થાય છે ભાઈ. અરે બીમારીઓ એવી થાય. નમસ્કાર, કલમ લોકશાહી સાથે હું છું હર્ષ બારોટ. હાલ ગુજરાતમાં કડી અને વિસાવદરની ચૂંટણીનો જંગ ખરાખરીનો જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રણેયના ઉમેદવારો લોકોને વિશ્વાસ જીતવા માટે અને લોકોનો મત જીતવા માટે એડી ચોટીનું બળ લગાવી રહ્યા છે. ત્યારે આપણી ટીમ પહોંચી ગઈ છે કડીમાં, કડીના લોકોનો મત જાણવા માટે કે તેમને કોને મત આપવાના છે અને કયા મુદ્દા ઉપર આ ઉમેદવારોને મત આપવાના છે. આપણી સાથે લોકો જોડાયેલા છે. મોટાભાઈ, કોને મત આપશો આ વખતે? આપણે તો વિકાસ કરે એમને વોટ આલવાના છે. ગટરનું ને રોડનું મુદ્દો જોઈએ અમને. બરાબર. ભાજપ, કોંગ્રેસ કે આપ ત્રણમાંથી કોણ અહીંયા વિકાસ તમારા મતે આટલા વર્ષોથી કર્યો છે અને કોણ તમને તમારા રોડ રસ્તા કે ગટરની સુવિધા તમને પૂરી પાડી છે? એ પૂરી પાડી જ નથી, તો તળમાંથી એકે જોવા જ નહીં આવતા. તો અહીંયા એકે આ તળના ઉમેદવાર એકે ઝાંકવા જ નહીં આવ્યા કે અહીંયા શું રહે છે કે નહીં માણસો. કોંગ્રેસ સરકાર આવ્યું જ નથી અને રોડ બધા અમારા બહુ ખરાબ છે. ડમ્ફરે બહુ એણે છે અને બરોબર કામ થતું નથી. અને કાલે જ હું એકટા લઈને પડી ગયો અને રોડનું શું કરવાનું આપણે? લો 24 કલાક રોડ યુઝ થાય ને રોડ બનતું નથી. ગટરો બાસ મારે ખાવાનું બી ભાવતું નથી, એવી ઉલટીઓ થાય છે ભાઈ. અરે બીમારીઓ એવી થાય. કામ જ નહીં થતું. કોઈ બી અમારો કામ જ નહીં કરતો. કોંગ્રેસ, ભાજપ, કોઈ બી આ એરિયામાં બધી બાજુ આખા અગાડવાળા આખા કસ્બા એરિયામાં કાદા છે. કોઈ નામથી કામ થતું નથી બાપુ. તલાવ જોવો, અહીંયા મહેલ્લો જોવો ને, પહેલા ગટર ઉભરે અને બધાના કોલેરા થઈ જાય તો ગટર ઉભરે છે. અહીંયા રહેવાતું એ નથી. પાણીની લાઈન એક થઈ જાય, એ બધું જોવું પડે કે નહીં? એ બધું જોવાતું એ નથી. એમને તો ઓટ લઈને નવરા થઈ જાય છે કે અમે ખુરશી મળી ગઈ, એવું તો ના ચાલે ને. શું કહેવાનું? 19 તારીખે કોને મત આપશો? હવે 19 તારીખે જે ઇલેક્શન છે એ વાત તો બરાબર છે, પણ પાટલા નગરપાલિકાની અંદર 36 સીટો કાયદેસર ઇલેક્શનની અંદર હોય છે. 36માંથી 35 સીટો અમે લોકોએ બિનહરીફ કરીને, કડી કસ્બાની સીટોમાંથી 35 સીટો બિનહરીફ કરાવીને એક સીટ રમેશભાઈ ચાવડાની મિસિસ જે કોંગ્રેસ તરીકે ચૂંટાઈને આવ્યા, બરાબર. પણ એના સિવાય 35 સીટો બીજી બિનહરીફ આપતા પણ કડી કસ્બાનો આજ સુધી કોઈ વિકાસ કર્યો નથી. કડી જાસરપુર રોડ ઉપર જે હાલની રોડની પરિસ્થિતિ છે એની અંદર તો એવું જોઈએ કે ચોમાસાની અંદર તો આવતા જતા લોકોને લગભગ રોજના એક્સિડન્ટને 2-4 મૃત્યુ પણ થશે એવું અંદાજ અમને છે, બરાબર. ને અત્યારે વારે ઘડીમાં અમે લોકો રસ્તામાં જોઈએ છે કે કડી કસ્બાની અંદર 24 કલાક એમાં તમે સવાર જેવું પાણી આવે કે સાંજે પાણી આવે એમાં ગટર ઉભરાવાનું તો બંધ થતું જ નથી. જે વર્ષોથી નાની ગટરો છે એનો પણ વિકાસ થયો નથી. વડાપ્રધાન ખરા ને એક ગ્રાન્ટ એ મોકલે છે, બાકી નગરપાલિકામાં ચવાઈ જાય છે. હજુ સુધી રોડ બનતો નથી. એ ગ્રાન્ટ ક્યાં જાય છે એ જ ખબર નહીં પડતી. છેલ્લા 10 વર્ષથી રોડ બનવાનું કહે છે પણ બનતો જ નથી. રોડ આખા ગામના ડમ્ફરિયા ગાડીઓ મોટા નીકળ્યા છે. કેટલા એક્સિડન્ટ થયા છે રોડ પર ને કેટલા ખાડા પડી ગયા છે. એનું થોડું કામ કરાવવાનું છે. આ લોકોના આક્ષેપો સાંભળ્યા, લોકોની વ્યથા સાંભળી. ચૂંટણી માટે મત લેવા લોકો આવે છે પણ પછી કોઈ આમના દરવાજે તેમને જોવા માટે આવતા નથી. આવો આક્ષેપો છે લોકોના. લોકોની એક જ વાત છે કે જે પણ ઉમેદવાર આવે, ભાજપ, કોંગ્રેસ કે આપ, એમનો વિકાસ થવો જોઈએ. તેમના મહોલ્લાનો, તેમના એરિયાનો, તેમના ઘરની આજુબાજુના વિસ્તારનો વિકાસ થવો જોઈએ.